Hello, good evening students and welcome to chemistry concept with Pragna ma'am. પ્રકરણ નંબર 7 સંતુલન અને આજે એમાં અગેન આપણે એક સરસ મજાની થિયરી તરફ આગળ વધવાના છે. સંતુલન એના બે પ્રકાર છે. કઈ થિયરી ભણવા જઈ રહ્યા છો આજે તમે? સંતુલનના પ્રકાર. શું ભણવા જઈ રહ્યા છો? સંતુલનના પ્રકાર. કોઈને ખ્યાલ છે ખરો કયા કયા પ્રકારો છે? સમાંગ અને વિસમાંગ. તો સંતુલનના બે પ્રકાર, સમાંગ સંતુલન અને બીજું કયું? વિષમાંગ સંતુલન. જનરલી ઘણીવાર બાળકો તમને એવું કહેતા હોઉં છું કે કેમેસ્ટ્રી એ ફીલ કરવાનો સબ્જેક્ટ છે. કઈ રીતે? તો કે કેમેસ્ટ્રીનો જે શબ્દ તમે વાંચો ને અને 5 મિનિટ એ શબ્દ વિશે વિચારો ને તો એ આઈડિયા આવી જાય કે શું કહેવા માંગે છે. જેમ કે ઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં આપણે સહસંયોજક બંધનું વિભાજન એવો એક ટોપિક ભણ્યા હતા. તો આપણે બે પ્રકારના વિભાજન શીખેલા એવું યાદ છે? કયા કયા બે પ્રકાર? સમભાગી વિભાજન અને વિષમભાગી વિભાજન. યાદ આવ્યું? તો સમભાગી એટલે શું? સરખું સરખું બંને પરમાણુ એક એક ઇલેક્ટ્રોન મેળવતા હતા. તો સરખું સરખું નહોતું તો શું કહેતા હતા? વિષમભાગી. તો શું આ શબ્દ વાંચીને તમને પોતાને કઈ ફીલિંગ આવે ખરી કે સમાંગ શું હશે અને વિષમાંગ સંતુલન શું હશે? સમાંગ એટલે સરખું એવું તો આઈડિયા આવી ગયો, બટ શું સમાંગ? પ્રક્રિયક અને નિપજનું શું? કદ, કલા. કલા એટલે અવસ્થા. તો શું સમાન? પ્રક્રિયક અને નિપજની અવસ્થા સમાન. એટલે જેટલા પણ પ્રક્રિયકો હોય, જેટલા પણ નિપજ હોય, આ બધા સમાન કલામાં હોય. શું કીધું? તમામ પ્રક્રિયકો અને નિપજો શેમાં? સમાન કલામાં. તો આપણે ઉદાહરણ લઈએ કે ભાઈ PCl5 gas gives PCl3 gas plus Cl2 gas. શું નોટિસ કર્યું તમે કે પ્રક્રિયક જે કલામાં છે નિપજો પણ તે જ કલામાં છે. કલા એટલે અહીંયા ફેઝ, સોલિડ, લિક્વિડ, ગેસ, એક્વિયસ, આ બધા ફેઝની વાત કરું છું. તો આ ગેસ 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 સમાન કહેશો કે વિષમાંગ? સમાન. ચલો અહીંયા સમજો. કેલ્શિયમ કાર્બોનેટ સોલિડ ગરમ કરો તો કેલ્શિયમ ઓક્સાઇડ સોલિડ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ ગેસ. નોટિસ કરો પ્રક્રિયક સોલિડ છે, કેલ્શિયમ ઓક્સાઇડ સોલિડ છે અને CO2 ગેસ છે. તો શું સમજ્યા કે આ બંનેની કલા, આ સોલિડ સોલિડ અને આ ગેસ, તમામ સ્પીસીસ જે પણ છે એ બધા સમાન ભૌતિક અવસ્થા ધરાવતા નથી. તો આ કેવું સંતુલન કહેવાય? વિષમાંગ. કન્સેપ્ટ ક્લિયર? તો સંતુલનના કેટલા પ્રકાર? બે. કયા કયા બે પ્રકાર? સમાંગ સંતુલન અને જો તમે એકદમ ધ્યાનથી ભણશો ને તો આખો ટોપિક 75% તો અહીં તૈયાર થઈ જશે. ઘરે માત્ર થોડા રિવિઝનની જરૂર પડવી જોઈએ. તો આ સમાંગ સંતુલન, આ કયું? ઓકે. ચલો તમને આનો કેપી લખવાની ઈચ્છા થાય તો કેપી નું સૂત્ર લખતા આવડે ખરું? કેવી રીતે લખાય કેપી?
તો કેપી લખાવડાવો ને, પણ નિપજની સાંદ્રતા શું? PCl3. એટલે આવી રીતે લખવાનું મારે, બ્રેકેટમાં લખાય. આર યુ શ્યોર ફોર ધેટ? એનીવન ઇન ધ ક્લાસ? બ્રેકેટમાં લખાય. આ બ્રેકેટ જે છે શું બતાવે છે? સાંદ્રતા બતાવે છે. કયા એકમમાં? મોલ પ્રતિ લિટર. તો આપણે કેસી લખતા હોઈએ તો બરાબર છે. આ હું શું લખું? તો અહીંયા મારે શું લખવું જોઈએ? સાંદ્રતા કયા સંદર્ભમાં લખવી જોઈએ? દબાણના સંદર્ભમાં. સાંદ્રતા મારે કયા સંદર્ભમાં લખવી જોઈએ? દબાણના સંદર્ભમાં. તો દબાણના સંદર્ભમાં મારાથી અહીંયા કૌંસમાં ના લખાય, તો હું કઈ રીતે રિપ્રેઝન્ટ કરું? જો પાર્શિયલ પ્રેશર ઓફ PCl3 એટલે PCl3 નું આંશિક દબાણ ગુણ્યા પાર્શિયલ પ્રેશર ઓફ ક્લોરીન ગેસ એટલે ક્લોરીન નું આંશિક દબાણ છેદમાં PCl5 નું આંશિક દબાણ. આ રીતે કેપી લખાય. અને કેસી લખવાનો હોત તો પછી સ્ક્વેર બ્રેકેટ મને લખવું પડે, અને સ્ક્વેર બ્રેકેટ એક કન્સન્ટ્રેશન બતાવે છે કયા એકમમાં? મોલ પ્રતિ લિટર. સમજી રહ્યા છો? મોલ પ્રતિ લિટરમાં. તો આ સમાન સંતુલન થયું. ચલો બીજું કોઈ સમાન સંતુલન. 2HI gas gives H2 gas plus I2 gas. કેવી રીતે મારાથી કેપી લખવાનું બોલો? partial pressure of H2 into partial pressure of I2 upon P square of HI. ડન. કયું સંતુલન છે આ? સમાંગ સંતુલન છે. ચલો 2 મોલ એમોનિયા ગેસ. આયુષ એમોનિયાની સ્ટોઇકિયોમેટ્રી જો. એમોનિયાના વિઘટન પ્રક્રિયાનું સમીકરણ શું બને? 2 મોલ અમોનિયા ગેસ gives N2 gas plus 3H2 gas. આની ઊંધી હેબર પ્રોસેસ. આ અમોનિયાનું વિઘટન કહેવાય. શું કહેવાય? વિઘટન. 12માં રાસાયણિક ગતિકી ચેપ્ટરમાં આવા દાખલા પણ આવશે. એમોનિયાનું વિઘટન શૂન્ય ક્રમની પ્રક્રિયા છે, તો તમને સમીકરણ જાતે પોતે આવડવું જ જોઈએ કે એમોનિયાનું વિઘટન આવડે છે. 2 મોલ Na3 gives N2 gas plus 3H2 gas 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 બધા સમાન કલામાં છે, તો કયું સંતુલન છે? તમને એનો કેપી લખતા આવડશે? ચલો કેપી લખીએ. શું લખાય બોલો? partial pressure of N2 into P cube of H2 upon P square of NH3. ડન. હવે પાર્શિયલ પ્રેશર છે અહીંયા, તો આપણે આ તો કેપી નો ફોર્મ્યુલા લખતા શીખી ગયા થોડું વધારે. ચલો એનો યુનિટ પણ તારવીએ, તો યુનિટ વિશેનો નોલેજ પણ આવી જાય કે યુનિટ તારવો છે. તો પાર્શિયલ પ્રેશર એટલે પ્રેશરનો યુનિટ આપણે ધારો કે 12 લઈએ, તો આના માટે 12 લખાય. આના માટે શું લખશું? 12 ક્યુબ. આના માટે શું લખશું? 12 સ્ક્વેર. તો યુનિટ શું બને? 12 12 3 + 1 12 ની ઘાત 4. 4 માંથી 2 જાય તો 2, તો 12 સ્ક્વેર બચે. ક્લિયર કન્સેપ્ટ? શું બચશે? 12 સ્ક્વેર. ધેટ ઇઝ યુનિટ. આ જે કેપી કેસી નો યુનિટ છે, એવું નહીં વિચારવાનું કે અચળાંક છે એટલે એને એકમ ના હોય. એને એકમ છે,
પણ એનો એકમ કયો? તો જેવી જેવી પ્રક્રિયા એવો એવો એકમ. તમારે દર વખતે એકમ ડિરાઈવ કરવો પડશે. તો એકમ ડેરિવેશન આવડી ગયું તમને? શું સમજી ગયા તમે? સમાન સંતુલન. કોને કહીશું સમાન સંતુલન? પ્રક્રિયકો અને નિપજો એક જ કલામાં હોય. હવે તો તમે ઓર્ગેનિક કેમેસ્ટ્રી ભણી ચૂક્યા છો ને? આ ચેપ્ટર ભણતા પહેલા બધા જ. તો એસ્ટર એટલે કયો ક્રિયાશીલ સમૂહ? કહો મને. COOR. એસ્ટર એટલે કયો ક્રિયાશીલ સમૂહ? COOR. ચલો મને આનું નામ આપશે ને એન્જિનિયર્સ. આ એસ્ટર નું નામ આપો. તારે તો બોલવું જ પડશે હો. તને તો બહુ જ શીખવાડ્યું છે. મુક્તિ કમ ઓન. મિથાઇલ. થોડું કરેક્શન છે. ઇથેનોઇલ. મેં શું ભણાવ્યું કે એસ્ટર નો કે ઓ થી જ કપાય. એસ્ટર નો કે ક્યાંથી કપાય? ઓ થી જ કપાય. આ મિથાઇલ છે. શું છે? મિથાઇલ. અને આ એસિટેટ છે ને? CH3COOH એસિટિક એસિડ. તો આ મિથાઇલ એસિટેટ એવું કહેવાય. અથવા આ કેટલા કાર્બન? 2. તો મિથાઇલ ઇથેનોએટ અથવા મિથાઇલ એસિટેટ. મિથાઇલ એસિટેટ નું જળ વિભાજન કરીએ. H2O લિક્વિડ નાખીએ. પાણી ઉમેરવાની ઘટનાને જળ વિભાજન કહીશું. એટલા માટે આ ઉદાહરણને હમણાં યાદ કર્યું કે જેટલા બને એટલા ઉદાહરણો તમારી સામે આવતા જ જશે તો એટલો કેમેસ્ટ્રી પ્રત્યેની અભિરુચિ કેળવાશે. સમજાઈ રહ્યા છો ને? પ્લસ આવા બધા એક્ઝામ્પલ તમને ધ્યાનમાં હોવા જોઈએ. તો આ એસ્ટરનું જળ વિભાજન કહેવાય. શું કહેવાય? એસ્ટરનું જળ વિભાજન. તો શું થાય? તો કે પાણી એટલે H+ અને OH- કહેવાય. તો આમાંથી મળે શું? CH3COOH લિક્વિડ મળશે અથવા તમે એને aqueous બી કહી શકશો હવે તો. અને CH3OH એસિડ અને આલ્કોહોલ મળે. આથી ઊંધું વિચારીએ ને આપણે તો એસિડ અને આલ્કોહોલ ભેગા થાય ને તો એસ્ટર અને પાણી બને. આમાં સંતુલન સ્થપાય. આ રિવર્સિબલ પ્રક્રિયા છે. તો આ જે પ્રક્રિયા છે તમે 10મા ધોરણમાં ભણ્યા હશો આ કે એસિડ અને આલ્કોહોલ થી શું મળે છે? એસ્ટર. એસ્ટરીકરણની પ્રક્રિયા ઈ હશે. એસ્ટરીફિકેશન. તો આ એસ્ટરીફિકેશન છે અને એની ઊંધું એસ્ટરનું જળ વિભાજન. પણ આ બધાના જે કલા કહેવાય કે ફેઝ કહેવાય એ સમાન જ છે. લિક્વિડ 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 છે બધું. કયા પ્રકારનું સંતુલન છે? સમાન સંતુલન છે. હવે મને આ પ્રક્રિયાનો શું લખવો હોય? Kc. તો કઈ રીતે લખાય? એસિડની સાંદ્રતા. હવે આ તો બધા લિક્વિડ છે ને તો અહીંયા પ્રેશર લખવાનો કોઈ મતલબ ખરો? તો CH3OH અહીંયા CH3COOCH3 એસ્ટર અને અહીં આગળ H2O. તો Kc લખતા આવડી ગયો બધાને? ટૂંકમાં આપણે ક્યારના કયા સંતુલનની પાછળ પડ્યા હતા? સમાન સંતુલન. સમજાઈ ગયું? ફરી એકવાર છેલ્લે બોલી દો. સમાન સંતુલન આપણે કોને કહીશું? પ્રક્રિયકોને નિપજો બધા સમાન કલામાં હાજર હોય તો એ કયા પ્રકારનું સંતુલન કહેવાય? સમાન સંતુલન. હવે આપણે આગળ વધીએ વિસમાંગ સંતુલન તરફ. કયા સંતુલન તરફ? વિસમાંગ સંતુલન.
અને વિસમાંગ સંતુલન હોય તો Kp અને Kc આના સૂત્રો કેવી રીતે લખાય એ સમજીએ. ચલો, જો વિસમાંગ સંતુલન હોય તો Kp Kc નું સૂત્ર ડિરાઈવ કરતા શીખીએ. ધારો કે આપણે એક પ્રક્રિયા લઈએ NH4HS સોલિડ. તમારામાંથી કેટલા બાળકો આ પ્રક્રિયાનું ખાલી નામ મને આપે છે એ કહો. ચલો નામ મને આપો કે આનું શું નામ છે? એમોનિયમ બોલો. NH4 એટલે એમોનિયમ એટલે તો ખબર પડે ને. HS એટલે શું? આપણા બધાની શું પ્રોબ્લેમ છે કેમેસ્ટ્રીને લઈને સમજ પડી રહી છે કે આપણે આવા નામ પણ બોલી શકતા નથી. તો પહેલી પ્રાયોરિટી કે હું બોલતા શીખો. જો આ S-2 નું નામ કેટલા લોકોને આવડે છે? સલ્ફાઇડ આયન છે ને. શું છે? સલ્ફાઇડ આયન છે. આ સલ્ફાઇડ આયન જોડે હું એક હાઇડ્રોજનને જોડી દઉં તો શું બને? HS બને. આ +1 ને આ -2 વીજભાર. તો પહેલા સલ્ફાઇડ હતો, હવે આ શું થયો? હાઇડ્રોજન સલ્ફાઇડ થયો. આ તો સલ્ફાઇડ હતો ને, હવે આ શું થયો? અને HS-1 સામે એમોનિયમ ધન આયન છે કે નહીં? NH4+ આનો વેલેન્સી ફેક્ટર +1 -1 તો ડાયરેક્ટ NH4HS બને કે નહીં? બોલો હવે શું નામ થાય? એમોનિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ. શું થાય? એમોનિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ. ચલો આ કયો ઋણાયન છે એ બોલો? કાર્બોનેટ છે. હવે હું આને H+ લગાવું શું બને બોલો? નહીં પણ આ સ્પીસીસ શું બને? HCO3 વીજભાર શું થાય? -1 થાય. તો કાર્બોનેટમાં H+ ઉમેરાય તો આ બાયકાર્બોનેટ બને કે નહીં? એ જ બાયકાર્બોનેટ કોમન નેમ છે. તો આપણે અકોર્ડિંગ ટુ IUPAC આને શું કહીશું? હાઇડ્રોજન કાર્બોનેટ. હાઇડ્રોજન બાયકાર્બોનેટ નહીં, હાઇડ્રોજન કાર્બોનેટ. શું કહીશું? હાઇડ્રોજન કાર્બોનેટ છે આ. તો આ હાઇડ્રોજન કાર્બોનેટ. ચલો તો NH4HS નું હવે હું વિઘટન કરાવું છું. બે વાયુઓ મળશે. તમે પોતાના મનથી વિચારો કે આને ટુકડા થયેલા મને કયા બે વાયુ મળે? નાઇટ્રોજન તો એક જ છે ને. તો નાઇટ્રોજન વાયુ માટે બી N2 જોઈએ. NH3 એમોનિયા ગેસ મળશે. કયો ગેસ મળશે? એમોનિયા ગેસ. હવે પછી બીજો કયો ગેસ મળે વિચારો? H2S ગેસ. હવે આ જ સમીકરણ હું ડાયરેક્ટ લખી દેતી તો આ તમારી થિંકિંગ એબિલિટી ઝીરો જ થઈ જવાની હતી. વિચારો જાતે થોડું કે અમોનિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ નું વિઘટન થાય, અમોનિયા ગેસ અને હાઇડ્રોજન સલ્ફાઇડ ગેસ મળશે, બેલેન્સ થઈ જાય છે. જુઓ તો બધા હાઇડ્રોજન સલ્ફર બધું જ થઈ ગયું. સમાન છે કે વિષમાંગ? કેમ વિષમાંગ? એક સોલિડ છે ને પેલા બે ગેસ છે. હવે આપણે આનું Kp નું સમીકરણ તારવીએ. તો પહેલા જનરલી આ પ્રોસેસ માટે મારે K ઇક્વિલિબ્રિયમ લખવો હોય તો શું લખાય? K EQ લખાય. K ઇક્વિલિબ્રિયમ કેવી રીતે લખાય? તો કે અમોનિયા ગેસની સાંદ્રતા, હાઇડ્રોજન ગેસની H2S ની સાંદ્રતા અપોન NH4HS સોલિડ ની સાંદ્રતા. જનરલી આપણે આવું જ લખીએ ને. પણ સાંદ્રતા તો મોલ પર લિટરમાં હશે ને. તો સોલિડ ને તો સાંદ્રતા હોય જ ને. સોલિડ ને તો સાંદ્રતા હશે નહીં.
તો સોલિડ તો અચળ જ રહેશે. સોલિડ ને ઘનતા હોય તો આપણે એને અચળ તરફ ગુણી નાખીએ તો KE3 ગુણ્યા NH4HS ની ઘનતા એવું લખી દઈએ બરાબર. બચ્યું શું? NH3 ગેસ અને H2S ગેસ. હવે આના માટે નવો અચળાંક લખવો પડે. આ બી અચળ, આ પણ અચળ, બે અચળ ભેગા થાય તો કંઈક નવો અચળ નાખી દઈએ. એટલે નવો અચળ લખતા માટે આપણે વિચારવું પડે કે હવે હું KC લખું કે KP લખું. તો તમને શું લખવાનું ફિઝિબલ લાગે છે? KC લખવો જોઈએ કે KP? KP લખવો જોઈએ. કેમ? ગેસ છે. હા તો એ જ તો આ ગેસ છે ને, આ ગેસ છે ને. આપણે સંતુલનની લાક્ષણિકતાઓમાં ભણ્યા હતા કે સંતુલન હંમેશા બંધ પાત્રમાં જ આવે, ખુલ્લા પાત્રમાં તો છે નહીં. આ બંને ગેસ બંધ પાત્રમાં હશે, બંનેને પોતપોતાનો આંશિક દબાણ હશે. તો મારે શું લખવો જોઈએ? નવો અચળાંક KP લખવાનું મને યોગ્ય લાગે છે. તો કેવી રીતે KP લખાશે? હવે શીખવાડો તો. પાર્શિયલ પ્રેશર ઓફ એમોનિયા ગેસ into partial pressure of H2S gas. થઈ ગયું KP નું સૂત્ર ડાયરેક્ટ. તો હવે મનથી સમજવાનું કે સોલિડ ને અવોઇડ કરવાનો, ગેસને ધ્યાનમાં લઈ લેવાનો, અને આ બધી અંદર એક્સપ્લેનેશન ના આપીએ તો બી ડાયરેક્ટ KP લખતા આવડી જાય. તો KP લખવાનો છે, આ બંનેને કન્સિડર કરવાના છે, આને ઇગ્નોર કરવાનો છે. સમજ્યા? એટલે હવે આ ફોર્મ્યુલાનો KP નો લખાય. હવે અહીંથી આગળ નીટ જી શું છે સમજજો કે આનાથી આગળ વિચારીએ. બિયોન્ડ લિમિટના ક્વેશ્ચન તમને નીટ જી ના પેપરોમાં મળશે જ ઇક્વિલિબ્રિયમ માંથી. તો આને સોલ્વ કરતા શીખીએ. આનો પાર્શિયલ પ્રેશર અમોનિયાનો અને પાર્શિયલ પ્રેશર હાઇડ્રોજન સલ્ફાઇડનો કેટલો? તો આ ક્લોઝ વેસલ હશે ને, સંતુલન આવ્યું હશે, એ બંધ પાત્ર હશે. આ બંધ પાત્રમાં આમાં બે જ ગેસ છે. કયા બે ગેસ? એક એમોનિયા ને બીજો કયો ગેસ છે? H2S ગેસ છે. તો ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ શું કહે છે? કે આ પ્રક્રિયા ના કરતા હોય, બે વાયુઓ હોય તો આ બે વાયુઓનો આંશિક દબાણનું ટોટલ P ટોટલ લેવાય. તો આનો P ટોટલ શું કહેવાય? P of ammonia plus P of H2S. બે ચાર વાયુઓ ભરી દો તો આ પાત્રનું કુલ દબાણ કેટલું થાય? તો દરેક વાયુઓના આંશિક દબાણના સરવાળા જેટલું થાય. હવે આપણે આ P ટોટલ એટલે આ બંનેનું ટોટલ પ્રેશર P થયું. હવે આ બંનેનું P ટોટલ પરથી શું મળે? તો કે ડાલ્ટનના આંશિક દબાણના નિયમમાં આપણે એક વસ્તુ ભણેલા આની ઉપયોગિતા કે કોઈ પણ વાયુનું આંશિક દબાણ ગણવા માટેનું એક સૂત્ર હતું કે P વાયુ બરાબર એના મોલ અંશ ઇન્ટુ P ટોટલ. આપણે એક આવું સૂત્ર ભણ્યા હતા કે કોઈ પણ વાયુનું આંશિક દબાણ કઈ રીતે મેળવી શકાય. જો ભૂલી ગયા હોય તો ડાલ્ટનના આંશિક દબાણના નિયમનો વિડિયો જોવો ફરી એકવાર. હવે નીટ લેવલે તમારે એનું બહુ ઇમ્પોર્ટન્ટ છે, તો એ જોયા વગર છોડતા નહીં આ વિડિયો. તો કોઈ પણ વાયુનો આંશિક દબાણ P વાયુ શું હોય? મોલ અંશ ઇન્ટુ P ટોટલ. તો અહીંયા એમોનિયાનો આંશિક દબાણ કેવી રીતે મળશે? બોલો, આનું સૂત્ર શું લખાય? કે મોલ અંશ of ammonia into P total આવું લખાય. અને P of H2S શું લખાય?
મોલ અંશ ઓફ H2S into P. ક્લિયર? હવે મોલ અંશ કેવી રીતે મળે? એમોનિયાના મોલ અંશ કેવી રીતે મળે? તો કે ઘટકના મોલ છેદમાં કુલ મોલ. તો આ ડબ્બામાં 1 મોલ શું છે? એમોનિયા. 1 મોલ શું છે? H2S. તો કુલ મોલ કેટલા થયા? યસ. તો એમોનિયાનો પોતાનો 1, કુલ 2. ડન. તો આના 1/2 ઇન્ટુ P ટોટલ એવું કહેવાય. અને આના માટે કેટલું? તો એ બી 1/2 ઇન્ટુ P ટોટલ કહેવાય. હા કે ના? તો આ જ કિંમત હવે હું આમાં મૂકી દઉં તો Kp 1/2P 1/2P થયું એટલે હાફ ઇન્ટુ P તો Kp નો ફોર્મ્યુલા P²/4 થાય. છેલ્લે ક્યાંથી ક્યાં આવી ગયા તમે સમજી રહ્યા છો? આમાં આ નીટજી છે. હવે કેવી ઇક્વેશન પૂછાશે? તો કે આ ઇક્વેશન આપી દે ને નીચેના પૈકી કયો સંબંધ સાચો છે એવું પૂછશે. 4 સંબંધ પૂછશે. તો આના આ સંબંધ કઈ રીતે ડિરાઈવ થાય? તમને આ જોવાઈ રહ્યું છે અહીંયા કે Kp શું લખ્યું મેં? P²/4. હવે આને ટ્વિસ્ટ કઈ રીતે કરે? તો ઓપ્શન A માં આવું લખીને આપી દે. પછી ઓપ્શન બીજો બી હોય જ આન્સર, પણ આપણને અહીં દેખાય આન્સર આવી ગયો, આપણે એ ટીક કરી દઈએ. પણ બીજો આવો બી લખાય કે P² = 4Kp. લખાય કે ના લખાય? બીજો ઓપ્શન બની ગયો. પણ આપણે શું કરી? આ રાઈટ કરીને અવતારીએ. પણ પાછળ ડી માં શું લખેલું હોય ખબર? બધા જ. તો અહીંયા સી ઓપ્શન શું બને બોલો? P = 2√Kp. આવું બી લખાય કે નહીં? અને ઓપ્શન ડી શું? આપેલા બધા જ. તો આ લખી લીધું છે તમે કે બાકી છે લખવાનું? બાકી છે ને. 5 મિનિટ. ચલો આવી જ એક બીજી પ્રક્રિયાનું સંતુલન અચળાંક Kp નું સૂત્ર તારવતા શીખીએ. એમોનિયમ કાર્બોનેટ નું સૂત્ર બનાવતા આવડે તમને? બનાવો તો કેમ કે એક્ઝામ ની અંદર છે ને પ્રશ્ન સીધો જ પૂછાશે કે એમોનિયમ કાર્બોનેટના વિઘટન માટે સંતુલન અચળાંક Kp નું સૂત્ર જણાવો. તો જ્યાં તમને સૂત્ર નહીં આવડે, સમીકરણ નહીં આવડે, તો કઈ રીતે સૂત્ર તારવશું? તો એમોનિયમ કાર્બોનેટ નું સૂત્ર બનાવો પહેલા. તો NH4 twice મૈત્રી આવું વિચારવાનું. જો આ એમોનિયમ આયન છે ને કાર્બોનેટ ખબર હોવી જોઈએ. આનું વેલેન્સી ફેક્ટર 1, આનું વેલેન્સી ફેક્ટર 2. મારો એક વિડિયો છે ફોર્મ્યુલા ફોર્મેશન પર, મોકલું તો આજે બધાને પાછો મોકલીશ ફોર્મ્યુલા ફોર્મેશન નો વિડિયો. આ NH4 પ્લસ અને આ શું લખ્યું છે મેં? CO3 માઈનસ આ 1 અને આ 2. કોઈ પણ આયોનિક સંયોજન બને ને તો જેટલો ધન વીજભાર હોય ને એટલો જ ઋણ વીજભાર થવો જોઈએ. ધન વીજભાર ઋણ વીજભારને સંતુલિત કરે છે. એટલે ધન અને ઋણ વીજભાર હંમેશા કોઈ પણ સંયોજનમાં સરખા રહેવા જોઈએ. તો હવે આપણે આ એક જ છે ને 2 છે, કઈ રીતે બેલેન્સ કરાય? તો 1 ને 2 વડે ગુણી દો, 2 ને 1 વડે. તો NH4 twice CO3 લખાશે. તો એમોનિયમ કાર્બોનેટ નો ફોર્મ્યુલા શું બને? NH4 twice CO3. આ પણ સોલિડ છે ને પરીક્ષાની અંદર 2 વર્ષ પહેલા જ
લગભગ બિફોર 2 યર નીટના પેપરમાં પ્રશ્ન છે કે એમોનિયમ કાર્બોનેટના વિઘટન માટે કેપીનું સૂત્ર કયું આવે એમ. ચલો હવે તમે જાતે જ બધું કરવાનું છે ડેરિવેશન. તો કયા ગેસીસ નીકળતા હશે? વેરી ગુડ. એમોનિયા ગેસ નીકળે, ખબર પડી ગઈ ને. બીજો કયો ગેસ નીકળશે? કાર્બન ડાયોક્સાઇડ ગેસ નીકળશે. કેટલા મોલ અમોનિયા નીકળશે? 2 મોલ નીકળશે. જો તો બેલેન્સ થઈ ગયું. પણ 2 મોલ એમોનિયા નીકળ્યા પછી બી CO2 ગેસ નીકળ્યા પછી પણ કંઈક વધે છે તો CO3 છે. 2 હાઇડ્રોજન વધશે તો H2O ગેસ નીકળશે. કેમ કે વિઘટન ઊંચા તાપમાને થશે. ઊંચા તાપમાને વરાળ બની જશે પાણી, એટલે નીકળશે ત્યારે શું નીકળશે? H2O ગેસ. હવે આનું આપણે Kp નું સૂત્ર તારવીએ. તમને ડાયરેક્ટ લખતા આવડી ગયું Kp નું સૂત્ર? હવે કે સોલિડ ને ઇગ્નોર કરવાનું. તો શું લખાય આનો Kp ફોર્મ્યુલા? બોલો કે Kp P square NH3 into P of CO2 into P of H2O. P square NH3 into P of CO2 into P of H2O. આવું લખાય. ચલો હવે આ બધાના પાર્શિયલ પ્રેશર શોધતા શીખીએ. આ કેટલા મોલ? 2. આ કેટલા મોલ? 1 મોલ. આ કેટલા મોલ? 1. કુલ મોલ સિસ્ટમમાં કેટલા થયા? 4 મોલ થયા ને. તો આના મોલ અંશ શું થાય? 2. અરે મોલ અંશ એમોનિયાના કેટલી નીકળશે? ઘટકના મોલ. તો એમોનિયા ઘટકના કેટલા મોલ? 2 છેદમાં 4. તો 1/2 ના થાય. ચલો CO2 ના મોલ અંશ કેટલા? 1/4. અને પાણીના મોલ અંશ 1/4. તો આપણે અમોનિયાના મોલ અંશ ઇન્ટુ P ટોટલ સૂત્ર બનશે. તો એના કેટલા છે? 1/2 P અને એનું શું? સ્ક્વેર 1/4 P again 1/4 B. What do you say now? हाँ तो partial pressure of CO2 1/4 into P total. 1/4 into P total. तो P raised to 4 થાય upon 2 નો વર્ગ 4 ગુણ્યા 4 16 ગુણ્યા 4 64. તો Kp બરાબર આવું થાય. તો P raised to 4 બરાબર શું થાય? 64 Kp આવું થાય. તો P શું થાય? આ 64 એટલે ચોથું ચતુર્થમૂળ 4 ગુણ્યા 4 ના ચતુર્થમૂળ કાઢવાનું એટલે 4th રૂટ 64 Kp આવું થાય. હા ને થાય કે ના? 2 નીકળવા તો નીકળશે પણ પછી કોઈ મતલબ નથી. તો 16 ચોક 64 કરો તો 2 ની 4 ઘાત 16 થાય. તો 2 બહાર નીકળશે અને અંડરરૂટ 4 Kp આવું થાય. જો આ 64 એટલે 16 ગુણ્યા 4 થાય ને. 2 ની 4 ઘાત એટલે 16. તો 2 બહાર નીકળી જાય. 4 Kp આવું લખાય. તો આવો ઓપ્શન બનાવીને આપે કે ના આપે? તો આપણે ઓપ્શન જોઈને ટેન્શન થઈ જાય. આવું તો આપણે તો જોયું જ નહીં કોઈ દિવસ. પણ આ થોડો મેથેમેટિકલ સ્ટેપ અરેન્જ કરો તો આ બધું થઈ જાય કેલ્ક્યુલેશન. તો 16 ચોક 64 16 એટલે 2 ની 4 ઘાત થઈ. હજી ના ખબર પડી? આ કેટલી ઘાત જોવાની છે? 4. તો 2 ની 4 ઘાત એટલે ફક્ત 2 જ આવશે. આ ના આવે ને. સ્ક્વેર રૂટ થોડી કાઢવાનું છે, 4th રૂટ કાઢવાનું છે. ચલો
NH2 COO NH4 સોલિડ, આનું નામ છે એમોનિયમ કાર્બામેટ. શું નામ છે આનું? એમોનિયમ કાર્બામેટ. ને આ એમોનિયમ કાર્બામેટ સોલિડ છે, એનું વિઘટન થાય તો કયું ગેસ નીકળશે? બોલો જતે. કયું ગેસ નીકળશે? તો 2 મોલ એમોનિયા ગેસ નીકળે ને 1 મોલ શું નીકળશે? CO2 ગેસ. તો 2 મોલ એમોનિયા ગેસ, 1 મોલ CO2 ગેસ નીકળશે. તો આનો Kp લખાઈ શકો તમે? બોલો તો. P square NH3 into P of CO2. P square NH3 into P of CO2. પેલું તો અવોઇડ જ કરવાનું. ચલો આના મોલન્સ કેવી રીતે શોધીશું? બોલો. એટલે 2 વત્તા 1 કુલ મોલ કેટલા? 3 થયા. તો આમાં અમોનિયા જે છે એનો પાર્શિયલ પ્રેશર શું લખાય? બોલો. 2/3 P આવું લખાય. અને કાર્બન ડાયોક્સાઇડ નો પાર્શિયલ પ્રેશર શું લખાશે? 1/2 P લખાશે. 1/3 P લખાશે. ઓકે, તો હવે આ વેલ્યુ ઇનપુટ કરી દો. તો 2/3 P એનું સ્ક્વેર અને 1/3 P, તો 2 સ્ક્વેર 4, 9 3 27 P ક્યુબ. તો Kp એમોનિયમ કાર્બામેટ માટે શું આવે? 4/27 P ક્યુબ. લખાઈ ગયું? તો આપણે વિસમાન સંતુલન તમારી ટેક્સ્ટબુકમાં જોશો તો જસ્ટ એક્સપ્લેનેશન આપી છે, પણ એના સાથે મેં અટેચ કર્યો છે JEE નીટનો એડિશનલ ટોપિક કે જે તમારે યાદ રાખવાનો છે કે આવી રીતે ફોર્મ્યુલા ડિરાઈવ થાય. હવે ટેક્સ્ટબુકમાં તમને એક જ સંતુલન આપ્યું છે, લઈ લઈએ પછી આપણે એન્ડ અપ કરીએ. તો તમારી ટેક્સ્ટબુકમાં છે એક એક્ઝામ્પલ, કેલ્શિયમ કાર્બોનેટ સોલિડ, એનો વિઘટન થાય તો શું મળે? બોલો તો. કેલ્શિયમ ઓક્સાઇડ સોલિડ પ્લસ CO2 ગેસ. વિસમાન સંતુલન છે. હવે આના માટે તો Kp લખવો જોઈએ ને. તો Kp તરીકે શું લખાશે? તો ઓબ્વિયસલી એક જ ગેસ એકલો જ છે. આ બી અવોઇડ થઈ જશે, આ બી અવોઇડ થઈ જશે. હા કે ના? તો ખાલી શું બચશે? પ્રેશર ઓફ CO2 ગેસ. તો આના માટે Kp નો ફોર્મ્યુલા શું લખાય? કેલ્શિયમ કાર્બોનેટ માટે પ્રેશર ઓફ CO2 ગેસ. હવે ધારો કે એવું જ બીજું છે એક વિસમાન સંતુલનનું એક્ઝામ્પલ, Ag2O સોલિડ, સિલ્વર ઓક્સાઇડ સોલિડ પ્લસ 2 HNO3 aqueous gives 2 AgNO3 aqueous plus H2O liquid. ચલો, આ બધા સમાન કલામાં નથી. આ સોલિડ છે, આ aqueous છે, આ aqueous છે, આ લિક્વિડ છે. વિસમાન સંતુલન થયું. હવે મને આના માટે ફોર્મ્યુલા લખવી હોય તો મારે Kp લખવો જોઈએ કે Kc. કોન્સેપ્ટ ક્લિયર? આ બધાને કેમ મને Kc લખવો જોઈએ? કેમ કે આ લિક્વિડ છે તો મોલ પર લિટર કન્સન્ટ્રેશન હશે. aqueous એટલે પાણી વાળું થયું. તો આના માટે મને શું લખવું જોઈએ? Kc. હવે Kc હું લખું તો મારે અવોઇડ કોને કરવાનું? સોલિડ ને અવોઇડ કરવાનું. લિક્વિડ ને બી અવોઇડ જ કરવાનું ને.
સોલિડ અને લિક્વિડ ને ડેન્સિટી હોય, કન્સન્ટ્રેશન પાણીનો તો કોઈ મતલબ જ નથી. તો આ લિક્વિડ નીકળી જશે, સોલિડ નીકળી જશે, બચશે કોણ? aqueous. તો આનો Kc શું લખાય? AgNO3 aqueous એનું કન્સન્ટ્રેશન નું સ્ક્વેર upon HNO3 aqueous કન્સન્ટ્રેશન નું સ્ક્વેર. તો આ થઈ કોની વાતો આજે આપણે કરી? વિષમા સંતુલન. અને મળીએ હવે આવતીકાલે નેક્સ્ટ લેક્ચરમાં આનાથી આગળના ટોપિક તરફ.